કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 સંસ્કૃતની અંદર પાઠ 3 આત્મશ્રદ્ધાયા પ્રભાવઃ ભાગ 2 કરવાના છીએ. ભાગ 2ની અંદર આપણે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય કરવાના છીએ. ભાગ 1ની અંદર આપણે પાઠ્યપુસ્તકમાં જે પાઠ છે તેનું ભાષાંતર કરેલું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 12 ઉપર છીએ. તો આપણે પાઠ 3નો સ્વાધ્યાય જોઈ લઈએ. પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6થી સંસ્કૃતનો અભ્યાસ કરતા આવ્યા છો, તો તેનું વાંચન જરૂરી છે, યોગ્ય ઉચ્ચારણ થવું જોઈએ. તો ચાલો આપણે વાંચીએ. એકલવ્ય ધનુર્વિદ્યામ દ્રોણાચાર્યસ્ય અગચ્છત શ્રીકુરુ પ્રતિ અવદત્ત. વિદ્યાર્થી મિત્રો, આ પ્રત્યવદત્ત દેખાય છે તમને, પણ સંધિ છૂટી પાડીને વાંચન કરવાનું હોય છે. શિષ્ય રૂપેણ પર્યંતમ ઉત્થાપયતિ ગુરુ શ્રદ્ધાયા સ્વયં જ્યોતિ દુર્લભા. પ્રશ્ન 2, પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર જગ્યાના અભાવ હોવાના કારણે અહીંયા નોટબુકો અમે તૈયાર કર્યા છે. તો જોઈ લઈએ. પ્રશ્ન 1, એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ કશ્ય સમીપમ આગચ્છત. એટલે કે એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે કોની પાસે આવ્યો? તો એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ આગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે દ્રોણાચાર્યની પાસે આવ્યો. નંબર 2, એકલવ્ય દ્રોણમ કિમ અવદત્ત. એકલવ્યએ દ્રોણને શું કહ્યું? તો એકલવ્ય દ્રોણમ અવદત્ત. એકલવ્યએ દ્રોણને કહ્યું, શું કહ્યું? ગુરુદેવ, અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ. હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકુરુ. કૃપા કરીને મારો સ્વીકાર કરો. નંબર 3, દ્રોણ એકલવ્યમ કિમ અવદત્ત. દ્રોણે હવે એકલવ્યને શું કહ્યું? તો દ્રોણ એકલવ્યમ અવદત્ત. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યામિ. હું દ્રોણે એકલવ્યને કહ્યું, શું કહ્યું? હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. એટલે એવું કહે છે કે હું ભવત એટલે તને શિષ્યરૂપે સ્વીકારી શકું તેમ નથી. 4, એકલવ્ય બાણે કિમ અકરોત. એકલવ્યએ બાણોથી શું કર્યું? તો એકલવ્ય બાણૈ કુકુરસ્ય મુખમ અસીવ્યત. એકલવ્યએ બાણોથી કૂતરાનું મુખ સીવી દીધું. નંબર 5, દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃચ્છત. દ્રોણાચાર્યએ એકલવ્યને શું પૂછ્યું? તો દ્રોણાચાર્ય એકલવ્યમ અપૃચ્છત ક તવ આચાર્ય. દ્રોણાચાર્યએ એકલવ્યને પૂછ્યું કે તારા, તવ એટલે તારા આચાર્ય કોણ છે? મિત્રો, પાના નંબર 12ના પ્રશ્નો થઈ ગયા. હવે પ્રશ્ન 3, પાના નંબર 13 ઉપર. તો જોઈએ, ખાલી જગ્યા પૂરો. તો અહીંયા બ્રેકેટમાં આપેલા છે વિકલ્પો, એના જવાબ આપેલા છે, એને યોગ્ય આપણે અહીંયા લખવાના છે. તો ચાલો જોઈ લઈએ. નંબર 1, એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એટલે કે એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે દ્રોણાચાર્યની પાસે ગયો. નંબર 2, એકલવ્યસ્ય આચાર્યમ પ્રતિ શ્રદ્ધા શિથિલા ન અભવત. એટલે કે એકલવ્યની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા શિથિલ થઈ નહીં. નંબર 3, એક કુકુર તાન દ્રષ્ટવા અભસત. એક કૂતરો તેમને જોઈને ભસ્યો. એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ. એકલવ્ય આપણને શીખવાડે છે અથવા શિક્ષા આપે છે કે પોતે જ પોતાનું જ્યોતિ એટલે પોતે પોતાનો પ્રકાશ અને પોતે જ પોતાની બુદ્ધિ બનો. પ્રશ્ન 4, શબ્દોના આધારે વાક્ય બનાવો. અહીંયા 4 શબ્દો આપ્યા છે, તો એક એક આપણે વાક્ય બનાવી શકીએ. શનૈ શનૈ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, શનૈ પાછળ વિસર્ગના 2 ટપકા આપશે. શનૈ શનૈ એકલવ્ય કુશલ ધનુર્ધર અભવત. ધીરે ધીરે એકલવ્ય કુશળ ધનુર્ધારી બની ગયો. એક બાલક આસિત. બાલક ઉપરથી બનાવ્યું છે. શિષ્ય માટે એકલવ્ય દ્રોણાચાર્યસ્ય શિષ્ય આસિત. એકલવ્ય દ્રોણાચાર્યનો શિષ્ય છે. કુકુર માટે
એકઃ કુકુરઃ ભસતી, એક કૂતરો ભસે છે. પ્રશ્ન 5, નીચેના વાક્યો સામે આમ અને ખોટા વાક્ય સામે ન લખો, એટલે સાચા સામે આમ, પણ આપણે ખરા કે ખોટાની નિશાની કરેલી છે વિદ્યાર્થી મિત્રો. નંબર 1, એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયા પ્રતીક અસ્તિ, એકલવ્ય ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે, ખોટું. નંબર 2, એકલવ્ય બાણે કુકુરસ્ય મુખમ અસીવ્યમ, એકલવ્યના બાણોએ કૂતરાનું મોઢું સીવી દીધું, સાચું છે. નંબર 3, આચાર્યમ પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત, આચાર્ય પ્રત્યેની એકલવ્યની શ્રદ્ધા શિથિલ થઈ નહીં, એ પણ સાચું છે. નંબર 4, દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ, દ્રોણાચાર્ય એકલવ્યને શિષ્યરૂપે સ્વીકારી શકે તેમ નહોતા, એ પણ વાત સાચી છે, એટલે ખરું. પાના નંબર 14, પ્રશ્ન નંબર 6, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલ ધાતુના રૂપો બનાવી ખાલી જગ્યા લખો. શ ધનુર્વિદ્યામ ઈચ્છતી, અહીંયા વિદ્યાર્થી મિત્રો પઠ આપેલું છે ધાતુનું રૂપ, તો પઠિતુમ. એવી જ રીતે અહીંયા સ અધ્યાપકમ, ભૂ ઉપરથી ભવિતુમ ઈચ્છતી, અહમ રોટિકામ ખાદિતુમ ઈચ્છામી, કરતાં અહીંયા અહમ છે એટલે ઈચ્છામી આવશે. બીજા વ્યક્તિ માટે, ત્રીજા પુરુષ માટે અહીંયા તી આવ્યો છે. ભવાન ઉદ્યાને ચલિતુમ ઈચ્છતી વા, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ભૂ ઉપરથી ભવિતુમ, ખાદ ઉપરથી ખાદિતુમ, ચલિતુમ, આ બધા ક્રિયાપદો તમે જોઈ ગયા, તો એ ભૂતકાળના રૂપો છે. જ્યારે આપણે ભૂતકાળનું ચેપ્ટર ભણીશું એત્વર્થ ભૂતકૃદંત, ત્યારે તેનો અભ્યાસ કરીશું. પ્રશ્ન 7, ધનુષનું ચિત્ર દોરો. તો અહીંયા તમારે ધનુષનું ચિત્ર સરસ મજાનું દોરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પ્રશ્નની અંદર ઘણીવાર અહીંયાથી શબ્દો વધારાના જે છે તે પૂછાય છે. આપણે તેનું વાંચન કરી લઈએ અને વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં લખીને કાળજીપૂર્વક તેની તૈયારી પણ કરજો. શકટમ એટલે ગાડું, દ્વિચક્રિકા એટલે સાયકલ, વાયુયાનમ હવાઈ જહાજ, જલયાનમ વાહન. વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં વાહનોના નામની ખબર હશે, પરંતુ સંસ્કૃતમાં ખબર નહીં હોય, તો આ પ્રકારના વાહનોના નામ બીજા પણ તમે એકઠા કરીને લઈ શકો છો અને જ્ઞાન મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ 3નું પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. ફરીથી આપણે સ્વાધ્યાય પોથીના સ્વાધ્યાય સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો મિત્રો.